નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, ગત રોજની એક ઘટના છે કે જ્યાં સુરત ખાતે નવી બનાવવામાં આવેલી 21 કરોડ રૂપિયાની ટાંકી પાણી ભરવાનું જ્યારે ટેસ્ટિંગ થતું હતું તે સમયે તૂટી પડી. આ ઘટના એવા સમયે બની કે જ્યારે પહેલી વખત જ પાણી ભરવામાં આવતું હતું અને ટાંકી તૂટતા હવે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ તેજ બન્યા છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે અને સૌ કોઈ જાણે છે કે જો પહેલી વખતમાં 21 કરોડ રૂપિયાનો ખર્ચ થયા બાદ ટાંકી તૂટી જતી હોય તો કામની ગુણવત્તા શું હોય. એક તરફ અમદાવાદ ખાતે ટાંકી તોડવા માટે જેસીબી મશીનને ટાંકી પર ચડાવવામાં આવે છે અને અઠવાડિયાઓ સુધી એ કામકાજ કરીને ટાંકી તોડે છે. વર્ષો જૂની એ ટાંકી હજુ પણ અડીખમ ઊભી છે અને બીજી તરફ આ સુરતની નવી બનેલી ટાંકી એક જ ઝાટકે ધરાશયી થઈ છે અને 3 જેટલા શ્રમિકોને પણ ઈજાઓ પહોંચે. એક તરફ સરકારના ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવાઓ વચ્ચે બનતી આવી ઘટનાઓ હવે દર્શાવે છે કે સરકાર માત્ર બણગા ફૂંકે છે. પ્રજાના કામ કરવામાં કદાચ સરકારને રસ નથી, કારણ કે એ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે. એ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે. અને આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ભ્રષ્ટાચાર એ હદે ફૂલ્યો ફાયલો છે કે ત્યારે ગુજરાતની જનતા પણ હેરાન પરેશાન છે. તો બણગા ફૂંકતી આ સરકાર કેમ કાર્યવાહી નથી કરતી એ સવાલ થાય. આ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત અમદાવાદ ખાતેથી કરવી છે. તો અમદાવાદની જનતાના શું મંતવ્યો આવો સાંભળીએ. રાજ્યમાં જે પ્રમાણે જે તૂટભાંગ જે થઈ રહી છે, ખાસ કરીને રોડ રસ્તા હોય, બ્રિજ હોય અને હવે તો પાણીની ટાંકી પણ તૂટી રહી છે. આ પ્રમાણે ગુણવત્તાને લઈને અમદાવાદ વાસીઓ શું કહી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે મજબૂતાઈ વાળી પ્રાથમિક સુવિધાની વસ્તુ હોવી જોઈએ, પરંતુ ક્યાંક પત્તાના મહેલની જેમ આ બધું તૂટી જાય છે. એ જણાવશો કે હમણાં સુરતમાં પાણીની ટાંકી તૂટી ગઈ, કેવી રીતે જુઓ છો? આ એક ભ્રષ્ટાચારના પ્રતીક સમાન છે. હજુ એનું ઉદ્ઘાટન થયું ન હોય, વપરાશમાં લેવાય ના હોય અને ટાંકી ધરાશયી થઈ જાય, એની કેપેસિટી કરતાં ઓછું પાણી ભરવાથી પણ આ થતું હોય, એ આપણા ગુજરાત માટે કમનસીબી ઘટના છે. હું કહેવા માગું છું કે કોંગ્રેસના શાસનમાં બ્રિજો બન્યા હોય, ટાંકી બની હોય કે જે પણ બન્યા છે, લોકો જ્યારે રોડ રસ્તા બનતા હતા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ પાહો રોડ બન્યો. હવે રોડ બનવું એક નવાઈની વાત નથી. કાલે બને અને પરમ દિવસે ધોળાઈ જાય. હવે તમને કહું કે જે કાંકરિયા બ્રિજ છે, એ બ્રિજ 100 વર્ષ ચાલ્યું અને એ બ્રિજમાં ખાલી પેરાફીટ તૂટી હતી અને એ બ્રિજનો ઉપયોગ એટલો થતો હતો કે ત્યાં કાંકરિયા યાર્ડ હતો, મિલો ધમધકાટ ચાલતી હતી અને મિલો ઉપરથી 2-2 મિનિટે ઓવરલોડ ભરેલી કોલસાની ગાડીઓ નીકળતી હતી, છતાંય બ્રિજ એ થયું નથી. તમે એલિસ બ્રિજ લઈ લો, કોઈ બી બ્રિજ લઈ લો. આજે હું કહેવા માગું છું કે જે ભ્રષ્ટાચાર એક ઓફિશિયલ કરપ્શન ના નામે જે ઉઘરાવવામાં આવી રહ્યું છે, હું કહું છું કે પાર્ટી ફંડ બંધ કરો. પાર્ટી ફંડના નામે જ્યારે પૈસા લેવાય છે, ટેન્ડરો મંજૂર થાય છે, જેના કારણે જ આ થાય છે. અને પાર્ટી ફંડ લીધા પછી એ પાર્ટી બોલતી નથી, એટલે કોમર્શિયલ જે ભ્રષ્ટાચાર છે એનો જે એકદમ ખુલ્લે આમ લેવાય છે. એટલે નાના માણસો કરતાં હું તો કહું છું પાર્ટી ફંડ લેવાનું સત્તાધારી પાર્ટીઓ બંધ કરે તો જ અટકશે. આજે બ્રિજ જુઓ તો ભ્રષ્ટાચાર, બ્રિજ બને છે ને તૂટી જાય છે. 100 વર્ષની આપણે ગેરંટી લઈએ છીએ. અરે એ તો કહું છું કે ભાઈ આ હાટકેશ્વર બ્રિજને દાખલો લો કે બન્યો, એનો ઉપયોગ બી નહીં થયો, કોરોનામાં થયું અને એની સામે જુઓ તો તોડવાનું એ થયું. એ તો સારું થયું કે અમે લડ્યા અને તોડવા માટેનું એ થયું, નહીં તો કેટલી મોટી મોરબી કરતાં પણ મોટી હોનારત સર્જાય તેવી દહેશત રહેલી હતી. એટલે ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવો. રોડ રસ્તા એ જરૂરિયાતવાળી વસ્તુ છે, પ્રજાના પૈસાની કમાણીની છે, પરસેવાની કમાણી છે. કોઈ તમારા બાપની પેઢી નથી કે થોડાક ભ્રષ્ટાચાર માટે તમે આખા રાજ્ય અને કોર્પોરેશનો કે જિલ્લા પંચાયતના પરસેવાની કમાણીનો દુરુપયોગ થાય અને ભ્રષ્ટાચાર થાય, બ્રિજો તૂટે, લોકો મરે. એવું નહીં, પણ એવો બ્રિજ બનો કે દાખલારૂપ બને, એવા બ્રિજો બનવા જેવા એવા રોડ રસ્તા બન્યા છે. હું કહું કે હાટકેશ્વરમાં પાણીના પ્રશ્ને તમે ડક લાઈનો નાખી, કેમ આજે પણ પાણી ભરાય છે? કરોડોના ખર્ચે ડક લાઈનો નખાતી હોય તો ભ્રષ્ટાચારના કારણે ટેકનિકલ પ્રોબ્લેમ હોય છે, ફરીથી તોડવું પડે છે, ફરીથી બનાવવું પડે છે અને લોકો ત્રાહીમામ પોકાર્યું છે જે ટ્રાફિક. એટલે એમાંથી ચેતવા માટે આ જે ફંડ છે બંધ કરવામાં આવે તેવી માગણી. હંમેશા આપણે એવું સાંભળતા કે ઓવરલોડ વધારે વસ્તુ ભરાઈ ગઈ ત્યારે તૂટી જાય, આ તો ઓછું બને તૂટી ગયું.
અહીંયા ઘણા એવા બ્રિજો છે જે પહેલાંના બ્રિજો છે, જૂના બ્રિજો છે, અંગ્રેજોના ટાઈમના બ્રિજો બી ચાલી રહ્યા છે, પણ આ જે સરકારના બ્રિજો છે, રોડ રસ્તા છે, એ 1 વર્ષ બી ચાલતા નથી, બને છે ને તૂટી જાય છે, બને છે ને તૂટી જાય છે. અને આજે એકસાથે અમદાવાદમાં 50 જગ્યાએ કામ એકસાથે ચાલુ કરી દીધા છે, જેના લીધે અડધો કલાકનો રસ્તો 2-2 કલાક 3-3 કલાક સુધી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી ગુજરવું પડે છે, જેનું મેઇન કારણ છે કરપ્શન. કેમ કે રોડ બને છે ને ધોવાઈ જાય છે, કોઈ એવો રોડ રસ્તા નથી જ્યાં કામ નહીં ચાલી રહ્યા, ખાડાઓ નથી, તૂટેલા નથી, એટલે એક લેવલ થઈ ગયું છે કરપ્શનનું. પરંતુ આ જે પૈસા જે છે એ વ્યય આપણો થાય કે આપણે ટેક્સ ભરીએ છીએ, એમ છતાં કોન્ટ્રાક્ટર ભ્રષ્ટ અધિકારીઓ લીધે આવું બધું થાય છે. આજે આખા ગુજરાતમાં સૌથી વધારે ટેક્સ ભરતું હોય તો ગુજરાતી આપણી પ્રજા ભરે છે. સામે જો આજે તમે જુઓ તો તળકિયામાં સુરતમાં જે બ્રિજનું આજે ટાંકી છે એ ધરાશાયી થઈ, ઓવરલોડ બી નથી, એમને 16ની હતી એની કેપેસિટી. એની સામે શું આટલી મહામારીમાં લોકો પૈસા ભરે છે અને આટલો બધો ખર્ચો કરીને લોકોના માટે આ બનાવે છે, તો એમાં ક્યાંક ભ્રષ્ટાચાર છે. એમની ગુણવત્તા એ જ્યાં પણ જે પણ વ્યક્તિ મરી છે એમની આત્માને શાંતિ આપે, અને સરકારે એમને જે પણ ટાંકી બનાવવામાં કોન્ટ્રાક્ટર છે એને કડી સજા આપવી જોઈએ અને ન્યાય આપવો જોઈએ. આપ શું માનો છો, ભ્રષ્ટાચાર ખૂબ જ ફૂલો ફાયલો છે? ભ્રષ્ટાચાર તો ઓવર લિમિટ થઈ ગયું છે. ચારે બાજુ જ્યાં બી જુઓ ત્યાં આગળ રોડ રસ્તા તમે જુઓ 6 મહિના પહેલાં બનાવે, 6 મહિના પછી તોડી નાખવાના. જ્યાં આપણે જઈએ ત્યાં આગળ રસ્તા તૂટેલા હોય, રસ્તા બ્લોક હોય, બરાબર. એટલે આ લોકોનું કોઈ બી આયોજન વગરના બધા પ્લાનિંગ હોય છે, બરાબર. અને કોંગ્રેસના જે પહેલાંના જે જૂની સિસ્ટમની જે બનાવેલી વસ્તુ જે હજુ એમને એમ જ છે. એટલે આ જોવાય છે, પબ્લિક ખબર પડી જાય કે ભ્રષ્ટાચાર કેવો થાય છે એમ. ઘણા તો એવા પણ બ્રિજ છે, ઘણી એવી વસ્તુ છે અંગ્રેજના જમાના બનેલી છે, એ પણ હજી એમને છે, એમ છતાં 1-2 વર્ષમાં વસ્તુ તૂટી જાય છે. હા, આ એન્જિનિયરના એ લોકોનું જે બી નોલેજ છે એ ગમે ત્યાં સરકારે એની ઉપર ધ્યાન દોરવું જોઈએ. અને આ વસ્તુ બનતી હોય એની અમે જે દબાવી દેવામાં આવે છે ત્યાં એની આગળ તમે તટસ્થ રહીને એનું તમે પૂછી શકો કે આ વસ્તુ બની કેવી રીતે. જ્યારે અંગ્રેજોના 100 વર્ષ નીકળી જાય છતાં પુલને કંઈ ના થતું હોય, તો પછી આવી રીતે તમે ઉદ્ઘાટન થયા મોર આ રીતના પુલનું આ કન્સ્ટ્રક્શન આવી રીતનું બને છે, તો સરકારે આનું યોગ્ય રીતે નજર બી ફેરવવી જોઈએ અને એની વ્યવસ્થિત એની ઉપર નિરીક્ષણ કરવું જોઈએ કે આ આપણા માટે બી કલંકરૂપ છે. પક્ષ ઉપર નહીં પણ પબ્લિકને આનું ઘણું ભોગવવું પડે છે. કાયદાનું પાલન દરેક વ્યક્તિ આમ જનરલ નાગરિક કરવા તૈયાર છે, પણ આજે તમે અમદાવાદનું ડાયવર્ઝન તો જુઓ, કેટલી જગ્યાએ ડાયવર્ઝન, કયા કયા રસ્તા ઉપર ડાયવર્ઝન, જે બી કામ કર્યું હોય એની ઉપર ફરીથી રીકન્સ્ટ્રક્શન, કેટલી વાર રીકન્સ્ટ્રક્શન, અને પબ્લિકને કેટલી વાર દુઃખી થવાનું. હાટકેશ્વરના પુલ આગળ 10 વર્ષ પબ્લિકને હેરાન થવું પડે, તો પબ્લિક સામે સરકાર નજર ફેરવે અને આની ઉપર તમે વ્યવસ્થિત કંઈ બી પગલાં ભરો તો એનું કામ તમે વ્યવસ્થિત આની તકેદારી નજર રાખો કે આવું થવું ના જોઈએ. પબ્લિક હેરાન થાય એ વસ્તુ બનવી જ ના જોઈએ. અચ્છા, પરંતુ જો આવા ભ્રષ્ટ અધિકારીને કોન્ટ્રાક્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવું અટકી શકે, તમે શું માનો છો? આમાં ખરેખર તો વિજિલન્સ તપાસ થવી જોઈએ. વર્ષો પહેલા જૂના બનેલા પુલોનો કોઈ તકલીફ પડતી નથી, બહુ ટકાઉ મજબૂત હોય છે. અત્યારે હાલના આધુનિક ટેકનોલોજીથી બનેલા પુલો ધરાશાયી થઈ જાય છે. આ એક કેવું કહેવાય? આના માટે પૂરેપૂરી વિજિલન્સ તપાસ કરવી જોઈએ. કે લોકો માની રહ્યા છે કે આ પ્રમાણે જે ભ્રષ્ટાચાર છે ફૂલો ફાયલો છે, અને એક ટાંકી જેનું ઉદ્ઘાટન નથી થયું, ટેસ્ટિંગ ચાલતું હતું, દરમિયાન જ્યારે તૂટી પડી. પરંતુ આવા તો ઘણા બધા ઉદાહરણો છે, કિસ્સાઓ છે, જેની અંદર જે વસ્તુ બનતી હોય છે ઘણી વખત થોડા વર્ષોની અંદર તૂટી જતી હોય છે, ત્યારે લોકોના પૈસાનો વ્યય થાય છે અને સાથે સાથે જ લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મિહિર દુધરેજા, મંતવ્યનું અમદાવાદ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સુરતના આરેઠ તાડકેશ્વરમાં પાણીની જે ટાંકી છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન જે ટાંકી છે તે ધરાશાયી થઈ હતી. ધરાશાયી થતાની સાથે જ જે 11 લીટરની જે ટાંકીમાં પાણી 9 લાખ લીટર પાણી ભરાયું હતું તે તૂટી જતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનામાં 3 મજૂરોને પણ ઈજા પહોંચી હતી. નવનિર્મિત ટાંકી તૂટી પડતા ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠી રહ્યા છે. નવસારી અને વલસાડમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. સ્થાનિકો સવાલ કરી રહ્યા છે ભ્રષ્ટાચાર પર ક્યારે હવે લગામ લાગશે. આ મુદ્દાને લઈને
તમામ મહાનુભાવ વિશેષ અહીંયા ઉપસ્થિત છે ને આ મુદ્દા ઉપર પોતાનું મંતવ્ય રજૂ કરશે. આપણે સર્વ ભાઈ છે તેમની સાથે વાત કરીશું. શું કહેવા માંગશો આપ? આ ભ્રષ્ટાચાર સરકારના શાસકોને મેં તો કહેવા માંગુ છું, તમારું પેટ ક્યારે ભરાશે? લોકોના જીવ જઈ રહ્યા છે, ગમે ત્યારે ગમે ત્યાં હાદસો થાય છે ગુજરાતની અંદર, પણ કંઈ પડી જ નથી. આ ટાંકી તૂટી, એની પહેલા એક ટાંકી તૂટી, તો બી એ લોકો બોધપાઠ ના લે તો આનું ટેસ્ટિંગ ના કર્યું, અને ત્યાં 3 મજૂરો દબાયા. જો સારું છે કઈ જાન હાનિ થઈ નથી. એક સમય હતો કે કોંગ્રેસે બનાવેલી ટાંકી અમદાવાદની અંદર, એને તોડવા માટે જીસીબી ઉપર ચડાવીને તો બી હજુ તૂટી નથી. એટલે વિચારવા જેવી વાત, પહેલા કેવી મજબૂતાઈ હતી ને અત્યારે ભ્રષ્ટ શાસનોના અંદર વડોદરામાં આવી નિર્માણની ટાંકીઓ થઈ રહી છે. એટલે ત્યાં ટેકનિકલ લોકોને મોકલીને એની ટેકનિકલ રીતે ચેક કરવી જોઈએ, નહીં તો આવો ક્યાં વડોદરામાં હાદસો થયો તો અહીંયા બી જાનહાનિ થઈ શકે છે. અને ભ્રષ્ટ સરકારના શાસકોને કહેવા માંગુ, તમે જે આ કોન્ટ્રાક્ટરોને છૂટછાટ આપી છે તો એમને વહેલી તકે જેલમાં ગાળો, અને તમારા જે લાગતા વળગતા નેતા હોય એમને બી જેલમાં ગાળો. નેતાઓને પણ જેલમાં કરો તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જી, શું કહેવા માંગશો જે ઘટના બની છે તેની? આવી રીતે જો વડોદરા શહેરમાં પૂર આવી શકતું હોય અને એ જ જગ્યાએ જો 9 લાખ લીટર કે 10 લાખ લીટરની ટાંકી બનતી હોય અને જો એ ધરાશાયી થશે તો આસપાસની તમામ સોસાયટીઓ, ત્યાંની વસાહતો એ પણ પાણી ભરાઈ જશે અને જળબંબાકાર સર્જાશે. અને જો તારકેશ્વરમાં જે રીતે નવનિર્માણ ટાંકીની ધરાશાયી થઈ છે, એ જ રીતે જો અહીંયાના કોન્ટ્રાક્ટર હોય કે નેતાગણ હોય કે ગમે તે જે અધિકારી હોય તે પણ આવી રીતે જો ભ્રષ્ટાચાર કરતા અહીંયા મોટું નુકસાન થઈ શકે હોય તો એની ઉપર લગામ લગાવવી જોઈએ. અને આ તદ્દન ખોટું થઈ રહ્યું છે, બંધ થવું જોઈએ. તદ્દન ખોટું ને બંધ થવું જોઈએ. પણ શું કહેવા માંગશો આમ? જે રીતે સુરતની ઘટના બની, એ ઘટનાના અંદર 3 મજૂરોને ક્યાંક ને ક્યાંક નાની મોટી ઈજા પામી છે. કેપેસિટી કરતા ઓછી કેપેસિટી પાણી ભરી અને આ ઘટના બની હોય ત્યારે તંત્રને મારું સ્પષ્ટ કહેવું છે કે નાનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ ના આપીને ક્યાંક ને ક્યાંક હોનાર કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવા જોઈએ. કેમ કે એક નવનિર્માણ ટાંકી લોકોના વેરના પૈસાથી બનાવવામાં આવતી હોય અને લોકો માટે બનાવવામાં આવતી હોય, ત્યારે લોકોને પાણી મળતા પહેલા ટાંકી તૂટી જતી હોય, જાનહાનિ થઈ જતી હોય. એવી જ અનેકો ટાંકી 2050 સુધીમાં વડોદરામાં પણ બનાવવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તો જો આ જ પ્રકારનું કામ તંત્ર દ્વારા કરવામાં આવતું હોય તો વડોદરા શહેર તો એક ગીચ વસ્તી છે ને ખૂબ નાનું શહેર છે. જો આવી કોઈ ટાંકી વડોદરા શહેરમાં ધરાશયી થાય તો કોઈક ને કોઈક નાગરિકનો જીવ જવાની સંભાવના 100% રહેલી છે. ત્યારે તંત્રએ સજાગ થઈને માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ ના આપીને સારા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવા જોઈએ, અને ખાલી ભ્રષ્ટાચાર કરવાનો જે એમનો ધ્યેય છે એને સાઈડમાં મૂકીને નાગરિકોના જીવ સાથે રમવાનું બંધ કરીને નાગરિકોને એના વેરાનું વળતર આપવા માટેના પ્રયાસો કરવા જોઈએ, એવી જ મારી માંગ. ચોક્કસ એવી માંગ છે. શું કહેવા માંગશો? બ્રિજો તૂટે છે, પાણીની ટાંકીઓ તૂટે છે, રોડ તૂટી જાય છે, ગટર તૂટી જાય છે. આ આટલો મોટો ભ્રષ્ટાચાર છે આ વડોદરા સિટીમાં, સુરત સિટીમાં, આખા ઇન્ડિયામાં એવું થાય છે. આ ભ્રષ્ટાચાર જ છે. આ ભ્રષ્ટાચાર જે છે તે એના પર લગામ કસવી જોઈએ સરકારે. હા, લગામ કસવી જોઈએ. આ ભ્રષ્ટાચાર થાય એમાં ચોક્કસ એ લગામ કસવી જોઈએ તેવી રીતનું માંગ છે. આપણી સાથે બેન છે, તેમની સાથે વાત કરીએ. બેન, શું કહેશો? ભ્રષ્ટાચાર પર લગામ ક્યારે કસશે? ભ્રષ્ટાચાર પર લગામ લગાવવી જોઈએ. અને પહેલા તો જે સુરતમાં ટાંકી તૂટી છે તેના માટે હું એને 3 મજૂરોને જે ઈજા થઈ છે એના માટે દુઃખ વ્યક્ત કરું છું. એમને સારું થઈ જાય એવી સારી શુભેચ્છા આપું છું. અને જો આવી જ ભ્રષ્ટાચાર ચાલતી રહેશે તો એક પાણી પણ જો તંત્ર ના આપી શકતું હોય સરખું પ્રજાને, તો કયા હિસાબે એ સત્તા પર બેઠી છે એ ખબર નથી પડતી. એ કેપેબલ કહેવાય જ નહીં. જે સત્તા ચલાવી રહ્યા છે એને ઉપર આજે ગલીએ ગલીએ તમે રોડ ખોદી કાઢ્યા છે, ગલીએ ગલીએ રોડ ખોદ્યા છે. ટ્રાફિક એટલા જામ થાય છે. આજે જ્યારે આપણા મુખ્ય પ્રધાન જ્યાં અત્યારે આવ્યા હતા હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, તો એક પગથિયું લપસી ગયા તો 50 જણ ભેગા થઈ ગયા. જ્યારે આટલા એક્સિડન્ટો બરોડામાં થાય છે અને લોકો મરે છે તો એક પણ વ્યક્તિ એના પાસે ઊભા નથી રહેતા. જો બરોડા શહેરમાં આવી ટાંકીઓ તૂટી અને હવે કોઈ નુકસાન થયું તો બધા જ વોર્ડના મેમ્બર્સ એક થઈ જશે અને આ વસ્તુ કોર્પોરેશનને સામે બળવો કરશે અને થવા નહીં દે એની ગેરંટી આપું છું. આવી રીતની વસ્તુ બરોડામાં ના થવી જોઈએ એવું માનો? બરોડામાં આ રીતની વસ્તુ બરોડામાં તો થવી જ ના જોઈએ અને કરવા બી નહીં દઈએ. ચોક્કસ. પવનભાઈ, ખાસ કરીને વાત કરીએ 2050 નું વિઝન લઈને ચાલ્યા છે, શું કહેશો? નળ સે જળનું
એક સોગન લઈને 2014માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા હતા. 2014 થી લઈને 2026 તક 12 વર્ષનો સમય નીકળી ગયો છે. જો હજી પણ 2050 તક દરેક ઘર તક પાણી પહોંચાડવાનું વિઝન લઈને જો ચાલતા હોય તો જે સર સયાજીરાવ ગાયકવાડે જે વડોદરા શહેરને આટલી બધી સંપત્તિ આપેલી છે પાણીની, એ બધા પાણીના સ્ત્રોતો ગયા ક્યાં? એટલે ક્યાંક ને ક્યાંક વિઝન એ 2050 સુધીમાં પાણી આપવાનું નહીં, પણ પાણીના નામે એક સ્માર્ટ ભ્રષ્ટાચાર કરવાનું એ વિઝન આ તંત્રનું લાગી રહ્યું છે. અને આ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એનો જીતો જાગતો ઉદાહરણ સુરતમાં થયેલો આ ઘટના છે. પાછલા દિવસોમાં વલસાડમાં થયેલી ઘટના છે. વડોદરા શહેરમાં પણ અનેક જગ્યા પર પાણીની ટાંકીઓમાં તિરાડ પડી ગઈ છે. ભગવાન ના કરે કે ભવિષ્યમાં આવી કોઈ મોટી હોનારત વડોદરામાં બને, પણ જો બન્યું તેના જવાબદાર તંત્ર જ છે. તંત્રજી શું કહેવા માંગશો છે? કારણ કે 2050 સુધીનું વિઝન આપેલું છે, તમામ લોકોને પાણી મળી રહેશે તેવી વાતો પાલિકા દ્વારા પણ કરવામાં આવી રહી છે, પણ આવી કોઈ ઘટના બને તો કેવી રીતે જોશો? તમે 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરો છો અને જો 30 વર્ષમાં તમે પાણી નળમાંથી ના આપી શક્યા હોય તો એ તમારું ભ્રષ્ટાચાર છે. અને જો આ ભ્રષ્ટાચાર તમે 2050 સુધી કરવા માંગતા હોય તો આ નહીં થવા દઈએ, કારણ કે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. 30 વર્ષથી તમે ગુજરાતમાં વડોદરા શહેર હોય, સુરત હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, ગમે ત્યાં તમે જોશો તો રોડ, રસ્તા ને પાણી તમે આપી નથી શક્યા. તો તમારે આ સત્તા છોડવી પડશે અને આ ભ્રષ્ટાચાર બંધ કરવો પડશે. ભ્રષ્ટાચાર બંધ કરવો પડશે. કેવી રીતે જોયો છો? કારણ કે ખાસ કરીને વાત કરીએ જે સુરતમાં ગંભીર ઘટના બની છે, વડોદરામાં પણ 2050 સુધી નવી ટાંકીઓનું નિર્માણ થવાનું છે. કેવી રીતે વડોદરામાં નવી ટાંકીઓનું જે નિર્માણ થઈ રહ્યું છે એની પર મને બી ખબર છે, કોઈ ટેકનિકલ માણસ ત્યાં રહેતો નથી. એવા ઘણા બધા પ્રોજેક્ટો છે વડોદરાની અંદર જેની પર કોઈ રહેતો નથી. પછી કઈ હાદસો થાય એટલે દોડતા આવે છે અને પછી રીઝનો આપે છે. રીઝનની અંદર જે હાદસા થઈ ગયા પછી, જેમ કે હમણાં માંજલપુરમાં જે લાઈન ચાલુ હતી, ગટર લાઈન, અને હાદસો થઈને એક ભાઈનું મૃત્યુ થયું. આવી ઘટનાઓની રાહ જોવે છે. એટલે પાણીની ટાંકીઓ બી જ્યાં વડોદરામાં નિર્માણ થતી હોય ત્યાં કોર્પોરેશને એમના ટીપીઆઈના અધિકારીઓને રાખવા જોઈએ, ત્યાં હાજર રાખવા જોઈએ. કેમ કે મેં ઘણી જગ્યાએ જોયું છે, અમારે ત્યાં ટાંકી બની છે અટલાદરા વિસ્તારમાં, ત્યાં બી મારા હિસાબે બધું લોલમપોલ છે. અત્યારે બી આજુબાજુ ખોદી કાઢેલું છે. પાણીની ટાંકી ચાલુ થઈ ગઈ છે પણ ત્યાં આજુબાજુ ખોદી કાઢેલું છે. એટલે ત્યાં ટેકનિકલ માણસો મૂકીને આવી વસ્તુઓનું ધ્યાન રાખી અને કોઈ હાદસો ના સર્જાય એની આપણે જવાબદારી લેવી જોઈએ. ચોક્કસ. એટલે જોવા જઈએ જે સુરતના આરએડ ને તાડકેશ્વરમાં જે પ્રમાણે પાણીની જે ટાંકી છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, ટેસ્ટિંગ દરમિયાન જે પાણીની ટાંકી છે તે ધરાશયી થતા 3 જેટલા મજૂરો છે તેમને ઈજા પહોંચી હતી. તેને લઈને જ તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય આપ્યું છે. તેમને વાત સુરતની પણ કરી છે અને સાથે વડોદરાની પણ કરી છે. જે પ્રમાણે 2050 સુધી વડોદરા મહાનગરપાલિકાનો જે સંકલ્પ છે કે તમામ વડોદરાવાસીઓના ઘરે પાણી રહે, પણ જો આ જે નવી પાણીની જે ટાંકીઓ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે અને ત્યાં કોઈ આવી હોનારત સર્જાશે તો એના ગંભીર પરિણામો પાલિકાને ભોગવવા પડશે તેવી આક્ષેપો પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. અટકશે ભ્રષ્ટાચારને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ તાજેતરની વાત કરીએ તો જે રીતના તડકેશ્વરમાં ટાંકી ધરાશયી થઈ છે, આ ટાંકી ધરાશયી થતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ટાંકી ધરાશયી કયા કારણોસર થઈ? શું એના કાટમાળમાં તકલીફ હતી કે પછી એનો જે માલ સામાન યુઝ થયો હતો એની અંદર ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે કે પછી નબળી કામગીરી હતી? અનેક લોકો હાલ આપણી સાથે આપણે લોકોથી વાત કરીને જાણે એમને શું કહે છે. વિપુલભાઈ, જે રીતના ટાંકી ધરાશયી થઈ છે, પહેલી વાર તો છે નહીં, આ તડકેશ્વરમાં થઈ, પહેલા નવસારીમાં પણ આવો જ કઈ બનાવ બન્યો હતો, તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. 30 વર્ષથી જે રીતે આ સરકાર, ભાજપની આ સરકાર ચાલી રહી છે તે ભ્રષ્ટાચાર, હપ્તાખોરી અને કમિશનખોરી ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. હવે કોઈ પણ કોન્ટ્રાક્ટર ડિઝાઇન બનાવે, આર્કિટેક્ટ એન્જિનિયર ડિઝાઇન બનાવીને પછી એનું બાંધકામ કરાવવાનો કોન્ટ્રાક્ટ આપે, ત્યારે આ જે ટેન્ડર આપવાની પ્રક્રિયા છે એ ડિઝાઇન બનવાથી લઈને પૂરી નહીં થાય ત્યાં સુધીની આ ભ્રષ્ટાચારની આખી હરોળ, એટલે કે શરૂઆતથી લઈને છેલ્લા સુધી લોકો ભ્રષ્ટાચાર કરે. હવે કોન્ટ્રાક્ટરોની હાલત એવી થઈ ગઈ છે કે બિચારા હવે જેલની સજા એ માલ મલાઈ આ લોકો ખાશે અને કોન્ટ્રાક્ટરો સજા ભોગવશે. કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસથી પેપરોમાં આવે છે, નવસારીમાં ટાંકી પડી ગઈ, પુલ પડી ગયો, અહીંયા સુરત જિલ્લામાં થયું, વાપીમાં થયું,
ભરૂચમાં થાય, બધી ચારે ચાર બાજુ બધું થઈ રહેલું છે. અરે સરકારી હમણાં પ્રધાનમંત્રી આવાસના પોપડા ખરી જાય છે અને રોડની તો વાત જ નહીં પૂછવાની. રોડ તો પૂછવાનો જ નહીં. રોડ તો આજે બનાવ્યો કાલે ઉખડી જતો છે. એટલે આ કમિશન ખોરી 40% કમિશન ખોરીની સરકાર છે. આ 40% કમિશન તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીનો નેતા આજે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને આવે ત્યારે એનું ઘર સામાન્ય હોય છે અને પછી હજારો કરોડનો આજે એમનો બંગલા જુઓ, 5 સ્ટાર 7 સ્ટાર હોટલને પણ શરમાવે એવા. એ કોના પૈસા? એ ગરીબ જનતાના પૈસા, જે મહેનત પસીના કરીને આ ટેક્સ ભરીએ છે, જીએસટી ભરીએ છે, એ પૈસા ભેગા થાય છે અને એ પૈસાથી આપણા શહેરનો વિકાસ, આપણા જિલ્લાનો વિકાસ, ગામડાનો વિકાસ એ થતો હોય છે. અને આ વિકાસમાંથી આ લોકો 40% કમિશન ખોરી કરી અને પોતાનો વિકાસ કરી રહ્યા છે. આ ભારત દેશનો કે ગુજરાતનો કે સુરતનો કે કોઈ શહેરનો વિકાસ નથી. આ ભારતીય જનતા પાર્ટીના લૂંટફાટ મચાવનાર નેતાઓનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. 30 વર્ષમાં એ લોકો ખૂબ મોટો વિકાસ કર્યો છે, પણ એ લોકોએ પોતાનો શહેરની જનતાને ચૂંટણી આવે તો હિન્દુ મુસલમાન, ચૂંટણી આવે તો 15 લાખ રૂપિયા, ચૂંટણી આવે તો નોકરી, ચૂંટણી આવે તો મફત આપવું, બસ એમ કહીને મત લઈ લેવાના ને પછી 5 વર્ષ સુધી ખૂબ પોતાનો વિકાસ કરવાનો. આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓનું કામ છે. એમને સામાન્ય જનતા, ગરીબ જનતા સાથે એમને કોઈ નિસ્બત નથી. એમને ખાલી કમિશન ખોરી 40%, એમની ઓફિસમાં કમિશન ખોરી માટે મારી સુધી કપડા ફાટી જતા છે કે તું આટલા ખાઈ ગયો, તું આટલા ખાઈ ગયો, તું મારા માણસ પાસે પૈસા લઈ આવ્યો, મારા કોન્ટ્રાક્ટર પાસે લઈ આવ્યો. આ સુધીના એ લોકોને ઝઘડા થાય છે. એટલે પ્રજાએ હવે જાગવું જોઈએ. આપણે જ્યારે બજારમાં ગઈએ તો લારીવાલા પાસે ભાવતાલ કરીએ 2 રૂપિયાનું, આ લોકો 200 કરોડ રૂપિયા લઈ જાય છે ને આપણે ચૂપચાપ જોયા કરીએ, નાક બંધ કરીને ધર્મના નામે મત આપીએ છીએ. આ બંધ થવું જોઈએ, જાગૃત થવો જોઈએ. મારો મત એ મારા દેશનો, મારા સ્વચ્છ ભારતનો, મારા સ્વચ્છ ગુજરાતનો, મારા સુરતનો. એટલે એ રીતે મત આપવો જોઈએ. આ ચોર, લુચ્ચા અને હપ્તાખોર કમિશન ખોરોને બદલવાનો સમય આવી ગયો છે. એટલે ક્યાંક જે ટાંકી ધરાશયી થઈ છે, આ ટાંકી ધરાશયી થતા જળબંબાકારની સ્થિતિ તો સર્જાઈ, 3 મજૂરોને ઈજા પણ પહોંચી છે, પણ ધરાશયી થવાનું કારણ શું છે? આ તમામને લઈને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે કે અનેક બીજી તકલીફો હોઈ શકે? હું તો એવું માનું છું કે ટાંકી ધરાશય કરવામાં આવી છે. ધરાશય કોઈ વસ્તુ થતી નથી. જો તમે રો મટીરિયલ સારું વાપરશો અને એની સારી તકેદારી રાખશો તો ધરાશય થવાનું નથી. પણ આમાં તો ભ્રષ્ટાચારનો એવી મોટી ગંધ છે કે આ રો મટીરિયલમાં જ પેલા ખામી છે. કોન્ટ્રાક્ટર બી શું કરે કે એને ખટકી આપવી પડે છે, નેતાને ખટકી આપવી પડે છે, અધિકારીઓને ખટકી આપવી પડે છે. એટલે બીજા કોન્ટ્રાક્ટર બી એમાં લાચાર છે. એટલે ખટકી આપવાના કારણે પોતાનું સાચવવા માટે એ રો મટીરિયલ એકદમ રફ વાપરે છે ને જેના કારણે આવી ઘટના બને છે. હું તો એ કહેવા માંગુ છું વધારે પડતું કે આ તો એક તડકેસરની વાત છે. હું મહાનગરપાલિકા સુરતની વાત કરું છું. આટલી મોટી મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન પહેલા રોડ રસ્તાની વાત કરે છે અને પ્રી મોન્સૂન જ્યારે આવે છે ત્યારે રોડ રસ્તા ખકડી જાય છે, ખડ્ડા પડી જાય છે, લોકોની હાલત બેહાલત થઈ જાય છે, વાહન ચાલકોની કમરો તૂટી જાય છે. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપ શાસન છે. તેમાં અનેક ઘણા એવા બનાવો બની ગયા છે કે રો મટીરિયલ જે વપરાવું જોઈએ ટેન્ડરની પ્રક્રિયા પ્રમાણે તે વપરાતું નથી ને તે વપરાતું નથી. એના પાછળ જો કોઈ જવાબદાર હોય તો ભાજપના શાસકો છે અને બીજા ક્રમે આવતા હોય તો તે અધિકારીઓ છે. અધિકારીઓ મજબૂર છે કારણ કે ભાજપના શાસકોની ડિમાન્ડ એટલી બધી મોટી હોય છે ને ફંડિંગ એટલું મોટું લેતા હોય છે કે જેના કારણે લોકો કોન્ટ્રાક્ટર પાસે પૂરેપૂરું કામ કરાવી શકતા નથી. પણ ક્યાંક બેદરકારી અધિકારીઓની લાગે છે, કોન્ટ્રાક્ટરોની લાગે છે, કારણ કે ધરાશયી થયા બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, 3 જેટલા મજૂરો ઈજાગ્રસ્ત થયા, તો આ તમામ પાછળ બેદરકારી કોની? પ્રથમ તો કહી શકાય કે અધિકારીની છે, પણ અધિકારી જે દબાવમાં કામ કરી રહ્યા શાસકોના મુખ્ય જવાબદાર શાસકો છે કે શાસકો જો અધિકારીઓ પર દબાવ બનાવતા ના હોય અને જે રો મટીરિયલ વપરાવવું જોઈએ તે પૂરેપૂરું વાપરવા દેતા હોય તો સવાલ જ નથી આવતો કે આવી કોઈ ટાંકી ધરાશયી થાય.
વાત સાચી છે. જો ખરેખર સારો માલ યુઝ કર્યો હોય અથવા તો એના પછાડી બીજી કોઈ કન્ડિશન હોય, માત્ર વાત તડકેશ્વરની નથી કે ત્યાં ટાંકી ધરાશય થઈ, સવાલ ભ્રષ્ટાચારની ઉપર ઉઠી રહ્યા છે, જેને લઈને આપનું શું માનવું? જો અત્યારે ભ્રષ્ટાચાર વિશે તો હું કશું કહેવા નથી માંગતો. મારું તો મુખ્ય કહેવું એ છે કે જો તમારી પાસે સૌથી કિંમતી હોય તો શું છે? તમે કહેશો જીવ, તમે કહેશો સમય, એ સૌથી કિંમતી છે, બરાબર છે. હવે એ તમારો કિંમતી સમય સિગ્નલ પર ઊભા રહીને બગાડવાનો. બીજું કે તમે કહો છો કે ભાઈ મેં કીધું તમને જે રીતે આપણો જીવ સૌથી કિંમતી છે, તો સુરતના શહેરના રસ્તા જુઓ, રસ્તાની હાલત જુઓ. દરેક રસ્તાની વચ્ચે ગટરનું ઢાંકણ છે, ખાડાઓ છે. એ ખાડાથી બચવા માટે વાંકા ચૂકા ચાલવાનું, એની અંદર અકસ્માત થાય છે તો એની જવાબદારી કોણ લેશે? આપે કીધું ભ્રષ્ટાચારની વાત નથી કરવી, પણ આપે જે વાત ઊભી કરી છે રોડ રસ્તાની, કરોડો રૂપિયાનું બજેટ એમાં પણ ફળવાય છે, તો શું એમાં ભ્રષ્ટાચાર નથી લાગતો? વારંવાર આ જે હલકી કક્ષાના જે માલ સામાન મટીરિયલ યુઝ થાય એના કારણે આ રોડ રસ્તા તૂટતા છે ને. જો ભ્રષ્ટાચાર થાય છે એમાં તો આમ તો જુઓ તો કોઈ શંકા નથી, બરાબર છે. કે તમે જોઈ લો જેટલા પણ રસ્તા છે, લોકોની લાખો કરોડોની મિલકત, લાખો ને કરોડોની મિલકત લઈને રસ્તા પહોળા કરવામાં આવે છે. એ જ રસ્તા ઉપર દબાણ ઊભા થાય છે ને રસ્તો જે છે ભલે 30 ફૂટનો હોય કે 60 ફૂટ કે 100 ફૂટનો હોય, કોઈ પણ સાઈઝનો રસ્તો હોય, એ રસ્તા ઉપર રાતોરાત દબાણોની લાઈન લાગે છે ને એ દબાણો ઉપર કોઈ ફરિયાદ જાય છે તો એ ફરિયાદ ઉપર એક્શન તો લેવામાં નથી આવતું, પરંતુ ફરિયાદી જે હોય છે એને હેરાન કરવામાં આવે છે ને એ ફરિયાદો આ ઇન્ટિલન્ટ એટલે કે શરૂઆતી ફરિયાદ છે એમ કરીને રિજેક્ટ કરવામાં આવે છે. અધિકારી વિરુદ્ધ તમે આજની તારીખે જઈને કોઈ ફરિયાદ મૂકી જુઓ ઓનલાઈન, તમારી એ ફરિયાદ માની લો કે તમારે દબાણ રિલેટેડ છે તો તરત બીજે દિવસે એ ફરિયાદ તમારી કે ભાઈ રોડ રસ્તાની કે દબાણની ફરિયાદમાં કન્વર્ટ થઈ જશે. જે અધિકારી વિરુદ્ધની ફરિયાદો છે એ તરત એમાં કન્વર્ટ થઈ જાય છે. એની અંદર પણ સેટિંગ ચાલી રહ્યું છે. એટલે એક અંશે કહી શકાય કે લોકો જે રીતના પરેશાન છે, ભ્રષ્ટાચાર માત્ર ને માત્ર જે આ ટાંકીમાં કે પછી કોઈ ચીજ વસ્તુઓમાં એમાં જ નથી, રોડ રસ્તાઓથી લોકો હેરાન છે. તેની પણ મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતે ફરિયાદ કરી રહ્યા છે, સ્થિતિ દર્શાવી રહ્યા છે. ફરિયાદીને હેરાન કરવામાં આવે છે અને શા માટે હેરાન કરવામાં આવે છે? કારણ કે અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોય છે, તેઓની કટકી હોય છે, તેઓના ખિસ્સામાં પૈસા જતા હોય છે. પ્રજાના પરસેવાના પૈસા જે છે અધિકારીઓના ખિસ્સામાં જવાને કારણે આ રીતના ભ્રષ્ટાચારની જે ફરિયાદો છે એ ઉઠેલી જોવા મળી રહી છે ને અત્યારે જે રીતના આ ટાંકીનો વિવાદ જે સામે આવ્યો છે, વ્યવહારિક છે કે અનેક જગ્યાઓની ઉપર આ રીતે સમસ્યા સર્જાતા લોકો સવાલો ઉઠાઈ રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.